હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે સાંજના 6 અને આજે અમે જઈ રહ્યા છીએ ડુંગરેશ્વર અને ત્યાં કરવાના છીએ અમે ડિનર. ડુંગરેશ્વર ડિનર કરવાના છીએ. તો ડિનર માટેની તૈયારી થવા માંડી છે. પાણીપુરી બનાવવાની છે, તો બટેટા ફોલાય છે, મસાલો તૈયાર થાય છે. અને મારા બાપુ ગયા હતા વાડીએ ગાય દોવા માટે, તો દૂધ લઈને આવી ગયા છે ઘરે. ગાય મારા બાપુ નથી દોતા, ગોવાળ દોવે છે. એને આવડતી નથી દોતા એટલે. અને જો અહીંયા ઈચકે બેઠા છે બાળકો. અરે મોઢા તો બંધ રાખો. હાવ કેટલો અવાજ કરે. આપણે વ્લોગ શૂટ કરતા હોય ને, કેટલો અવાજ કરે. જો આમ જો બધાય. પપ્પા, તમારી વાડી અત્યારે શું વાવેલું છે? મકાઈ છે, જાહેર છે, જુવાર છે ભાઈ. જુવાર અટાણે વાડીએ, બીજું કઈ નથી. એલા તમે મોઢા બંધ રાખો ને. હાવ પણ હવે મારો છોકરો એક તો કામ કરીને દે છે ને એને કરવા નથી દેતા. આપણે કઈ ન કરાય, આપણે બેહાય, મહેમાન ગતિ કરાય. ગાઈસ, અમારે પાણીપુરી છે ને બધું રેડી કરી લીધું છે, પણ પૂરી હજી માર્કેટમાંથી લેવાની. હવે એમાં પેકેટ નહીં હોય અહીંયા, તો ખાણી થઈ જવાની. કારણ કે અહીંયા ગામમાં 2-3 જગ્યાએ પૂરી મળે ને પૂરી આવતી હોય ઉપલેટાથી. હવે અહીંયા ગામમાં નહીં મળે તો અમારી પાણીપુરીનો પ્લાન થઈ જાય કેન્સલ. મારા બા અહીં બેસી ગયા. જો અમારા ચીસા બેન અહીં બેઠા છે. ચીચુ, એ ચીચુ તને કોઈ નથી લઈ જજો બચ્ચાને. થોડીક મોટી થઈ જાય ત્યારે લઈ જાઉં. હો એ બચ્ચા, બાય બાય, બાય બાય, એ બાય બાય, એ બાય બાય, બાય બાય. જો ગાઈઝ, અમારા ગામમાં છે ને અહીંયા હતી દરજીની દુકાન. અત્યારે અહીં બાજુ શિફ્ટ થઈ ગઈ છે, પણ જો હાલત કેવી થઈ ગઈ. જૂના બાંધકામ હોય ને એનું રિનોવેશન ન થાય ને એટલે આવું કંઈક થઈ જાય. બાકી આ જૂની જ દુકાન છે, પણ થોડું રિનોવેશન કરતા હોય. પણ આ એવી થઈ ગઈ છે એટલે આવા જૂના બાંધકામ હોય, રિનોવેશન ન થાય ને એટલે સાવ એવું જૂનું જોવા મળે. તો પહેલાંનું ગામ હોય ને એ આમ જોવાની બહુ મજા આવે, જૂનું. પણ એમાં થોડુંક અપડેટ થતું રહેતું હોય ને તો ટકી રહીએ. બાકી 100 વર્ષ ઉપર થઈ ગયો હોય ટાઈમ, એટલે થોડુંક ઓલું થઈ જાય. અહીંયા છે દરબારગઢ અમારા ગામનો. જો ગાઈઝ, અમારી ટોળકી આટલી છે. 2, 4, 6 ને 7 જણા છીએ અમે. અમારી ઘરેથી ડુંગરેશ્વર જવાના છે ને 3 થી 4 રસ્તા છે. દર વખતે અલગ અલગ જગ્યાએ ચાલતા. આ વખતે અમારા બેન ડાયરેક્ટ કે પહાડ ઉપર ચડીને એવી રીતના જવું છે, રસ્તેથી ન ચાલવું. કેવું નાનું એવું ઘર છે, પણ વર્ષોથી આ બંધ થઈ છે. આઈ થિંક તાળું મારેલું છે એટલે. થેલામાં નીઠળવાનું કામ ચાલુ છે. ગામમાં બહાર નીકળી એટલે કેટલું મસ્ત બધું જોવા મળે. કંઈક નવી એક્ટિવિટી થતી હોય, નવા કામ થતા હોય. જો અહીંથી ઢાળ ચડવાનું ચાલુ થઈ ગયું છે. થાકી ગયા? ભાઈ અમે આ હિલ ચડીને આવ્યા ને એટલે થાકી ગયા. પવન નહોતો આવતા, મસ્ત પવન આવે. જો આ બાજુ બધી મંદિર પેલા આવી જાય. અને દાળમાં દાદાનું છે
જે કોઈ ભીને ઉધરસ થઈ હોય ને તો દાળિયા માને અને પછી મટી જાય એટલે ડબલ દાળિયા ખાવાના હોય. તો અમારે ઈ પૂજાઈ થઈ ગઈ છે અહીંયા અને માતાજીને દર્શન થઈ ગયા છે અને હવે જાય છે ડુંગરેશ્વર મહાદેવ. ચલો હર હર મહાદેવ. કેટલી ઉપાડી લીધી હોય. ડુંગરની ટોચે બેઠા છીએ આમ તો. અને અમારે હવે પાણીપુરી નો ખજાનો ખોલવાનો છે તો નાનસીબેન ડુંગળી સુધારશે. અરે અંધારું થઈ જાય, અંધારું એટલે કઉ છું સુધારવાનું. હા એને ઝટ જયારે ખાવાની ને એને ઝટ કામ કરવાની ઉતાવળ હોય, ઝટ કામ પતી જવું. 2 મિનિટ ની અંદર સનસેટ થઈ ગયો ગાઈસ. જો તો આપણે થોડુંક ટાઈમ લેપ્સ મૂકી દઈ ફટાફટ એટલે જોવા પાણીપુરી ખાવાની શરૂઆત કરી દીધી છે. જો અમારે ડુંગળી સુધારાઈ ગઈ છે, મસાલો રેડી થઈ ગયો છે, અહીંયા સેવ રેડી છે, પૂરીના પેકેટ છે. અરે પાણી ઢોળાઈ ગયું. પૂરીને પણ છૂટી મુકાય એમ નથી, આમાં મૂકીને તો ફુર કરી ઉડી જાય. પાણીપુરી વાળી ક્યાં હતી? ગાઈસ અમારે ડિનર થઈ ગયું છે, પાણીપુરી ખવાઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે, 8 વાગી ગયા છે, એક્ઝેક્ટ 8 વાગ્યા છે. અને બસ હવે અહીંયા થોડીક વાર હજી બેસું, મસ્ત પવન આવે છે એટલે, અને પછી અહીંયાથી નીકળશું. ડાન્સ પછી કરજો, આવજો અહીંયા પેલા પેલા ની ઉપાડો. સો ગાઈસ જો અહીંયા ક્લીન કરી નાખ્યું છે, જેટલો બી કચરો હતો ને એ બધો છે ને થેલાની અંદર નાખી દીધો છે. ખાલી દીધું અને અહીંયા સાવ એટલે સાવ ક્લીન કરી નાખ્યું છે. તો નેચર ને હંમેશા ક્લીન અને ક્લિયર રાખવું જોઈએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પ્રસાદી મળી ગઈ છે ગુંદી ગાંઠિયાની. ચાલો જોતું તું જડી ગયો બધાને. બાપુ એ પ્રસાદી આપી. મહાદેવ 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 મહાદેવ. મીનાબેન આગળ જાવ. મીનાબેન શું હે આ બધું? ના ના હા બધું કરે. ઓ ગાઈસ પરવો જો તો આ બે તો આગળ છે તો બીક લાગે. આમ જો વ્યૂ જો. એ પતા નહીં
पीछे देखो पीछे नाल पीता लैया हूँ दिन रात दिखता हूँ मैं तेरी राहों में मेरे गुनाहों में मेरे सवाबों में शामिल तू રસ્તામાં આવશે હમણાં કેમ અચ્છા ઓકે સિનિયર સિટીઝન ને આવવા દો એકાદશી ભાઈ જેટલી બી દુકાનો છે એટલી બધી કૂપન રહેતી આ બધી ને મળતી અને અહીંયા નીચે બેસીને ઘણા પોતપોતાનો થાતું હોય ને વેચતા ને બધું પણ અહીંયા માર્કેટ સાવ પૂરી થઈ ગઈ હવે રાખવાડે આવે બાર ગામથી અહીંયા માર્કેટ હતી જો અહીંયા હા રિક્ષા ને એવું લઈને આવે શાક વેચવા વાળા મીનાબેન તો જો યાર હાવ બોટલ પડે હે હા હું ઉતારું હા મીનાબેન હાય મીનાબેન બોલાવે બાબા વોકિંગ કરીએ આવો ને તો મિત્રો અમે ઘર ભેગા થઈ ગયા છીએ નાની તમે જમી લીધું એ નાની બાપ રે ટાટિયા દુખવા માંડ્યા ઓ થાકી ગયા બાપા તો ગાઈસ આ સોડા પાર્ટી આલે છે ઓછી દિયો મને ઓછી ચાલે કેન્ડી પાર્ટી નાચ કરવાનો આયામાં નહીં ગમ ઓછી